રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સુરત શહેરના પ્રવાસે પહોંચ્યા હતા. ખાસ વાત એ રહી કે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી સુરત સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફતે કરી હતી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ટ્રેન પ્રવાસમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો હતો. ગાંધીનગરથી સુરત સુધી વંદે ભારત ટ્રેનમાં કરાયેલા આ પ્રવાસને લઈને મુસાફરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ પણ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચત માટે લેવામાં આવતી પહેલના ભાગરૂપે આ ટ્રેન પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરત પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીના આ અનોખા ટ્રેન પ્રવાસને લઈને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા જામી છે.